હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજનો આ વિડીયો ખાસ કરીને એ લોકો માટે છે જેને પોતાને કાર્યક્ષમ ન લાગતા હોવા છતાં પણ કંઈક કરવાની ઈચ્છા છે. કહેવાનો મતલબ એમ છે કે ઘણી વખત છે ને એવું થાય છે કે આપણે આપણા પોતાના વિશે એવા શબ્દો કહીએ છીએ કે હું આળસુ છું, મને કંઈ કરવું ગમતું નથી અને મારાથી કંઈ પણ થઈ શકે એવું લાગતું નથી. અને આવું તો ઘણું કે મને આ કામમાં મજા નથી આવતી અને મારે કરવું છે છતાં પણ મારાથી થતું નથી, મને આળસ જ આવે છે. આવા શબ્દો આપણે કહેતા જોઈએ છીએ. પરંતુ આજના આ વિડીયોમાં હું તમને બધાને એક સચ્ચાઈ કહું છું. કઈ છે એ સચ્ચાઈ? તમે આળસુ નથી. હા, કદાચ તમે થાકી ગયા છો, અથવા તો તમે કોઈ વાતથી તમે દુઃખી છો, અથવા તો તમને એમ કહી શકાય કે તમને મેન્ટલી ફિઝિકલી એટલા થાકી ગયા છો કે તમને કંઈ કરવું ગમતું નથી, કરવું છે છતાં પણ, પરંતુ તમે આળસુ તો નથી જ. બરાબર છે? એટલે એ વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે તમે આળસુ નથી. તમારે કરવું છે છતાં પણ તમારાથી થતું નથી, તો એની પાછળ કોઈ કારણ જવાબદાર છે. એની પાછળ તમારી શક્તિ જવાબદાર છે, તમારી ઉર્જા નથી. બાકી તમે આળસુ નથી. હવે આપણને એમ વિચાર આવે કે આ આળસ ક્યારે આવે છે? તો આળસ આવે છે ત્યારે કે જ્યારે તમને કોઈ કામનો છે ને, તમે જે કરતા હોય ને એનો અર્થ લાગતો નથી. જ્યારે ઉદ્દેશ્ય ખોવાઈ જાય છે ને, ત્યારે તમારું બધું જ કામ છે ને એ અર્થવિહીન, ઉર્જાવિહીન લાગતું હોય છે. અને આપણે શું કરીએ છીએ? આપણે પોતાની કોશિશ કરવા કરતા છે ને, આપણે પોતાને દોષ જ આપીએ છીએ. અને જ્યારે પણ એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે જીવનમાં છે ને એ ઉદ્દેશ્ય ખોવાઈ જાય છે ને, ત્યારે આગળ વધવું બહુ મુશ્કેલ બને છે. એટલા માટે જો જીવનમાં તમને કોઈ ઉદ્દેશ હશે, તમારું કોઈ લક્ષ્ય હશે, બરોબર છે, તો તમને છે ને એ કામમાં આળસ નહીં આવે. તો તમને એ તમારું જીવન પણ છે ને ઉર્જાવિહીન નહીં લાગે. કારણ કે તમારા જીવનમાં એક ઉદ્દેશ્ય છે, તમારે કંઈક કરવું છે. એટલે તમે આળસ ત્યારે જ આવે છે કે જ્યારે તમારા જીવનમાં તમે જે કામ કરો છો એનો કોઈ અર્થ ન હોય, એનો કોઈ ઉદ્દેશ્ય ન હોય. અને આપણે ઘણી વખત કોશિશ કરતા નથી, ફક્ત આપણે પોતાને દોષ જ આપ્યા કરીએ છીએ. અને એ કામ ન કરવા માટે આપણે એમ કહી શકાય કે અલગ અલગ કારણો છે ને એ શોધતા રહેતા હોય છે. એટલે આ આળસ નથી, પરંતુ એક પ્રકારનું એમ કહી શકાય કે આપણો ઉદ્દેશ વગરનું જીવન છે ને એ આપણા આળસ. હવે તમે લોકો છે ને એક વિચાર કરો કે જ્યારે તમે બાળક હતા ત્યારે તમને સવારે ઉઠવામાં કોઈ મૂંઝવણ હતી? નહોતી. એક પ્રકારની શક્તિ હતી, ઉત્સાહ હતો, કેમ કે રોજ કંઈક નવું કરવાનું હતું, રોજ કંઈક નવું શીખવાનું હતું. એટલે આજે પણ તમે જોવો છો, બાળકોને જોજો, એમને છે ને બાળકોના મોઢે તમે ક્યારે સાંભળ્યું છે કે મને આજે તો બહુ કંટાળો આવે છે, મારો તો દિવસ જ નથી જતો, કે હું શું કરું, મને તો બેઠા બેઠા કંટાળો આવે છે? ક્યારેય તમે બાળકોના મોઢે આ શબ્દ નહીં સાંભળ્યો. કારણ કે બાળકને છે ને એ એકદમ ચંચળ છે અને એ કંઈક ને કંઈક એને મનોરંજનનું એના માટે એ શોધી જ લે છે. બરાબર છે? કેમ કે એ ચંચળ છે, એને રોજ કંઈક નવું કરવું હોય છે, સ્કૂલે જવાનું હોય ત્યાં ઘણું બધું શીખવાનું હોય, સ્કૂલેથી આવીને એને રમવું હોય છે એને. એટલે એ બાળક છે ને ક્યારેક ફ્રી બેસતું નથી. એ તમે બધાએ જોયું હશે. એટલે રોજ કંઈક નવું કરવાનું રાખો. આજે આપણા બધાની અંદર પણ એક બાળક રહેલ છે, પરંતુ આપણે એમ કહી શકાય કે આ જીવનની દિનચર્યા એ છે ને એ બાળકને દબાવી દીધો છે. આજકાલ આપણું જીવન કહી શકે કે દોડાદોડી વાળું, બરોબર છે? પૈસો જરૂરી છે, પરંતુ પૈસો મહત્વનો છે આપણી જરૂરિયાત પૂરી કરવા માટે, પણ પૈસા પાછળ અત્યારે એટલી દોટ છે કે આપણે આપણી અંદર રહેલા બાળકને છે ને એ દબાવી દીધો છે. એટલે શું થાય છે કે આપણે આપણી દિનચર્યાને એવી તો બનાવી દીધી છે, દિનચર્યાએ આપણા બાળકને એવું દબાવી દીધું છે કે આપણને રોજ કંઈક નવું કરવાનું કે પોતાના માટે કંઈક કરવાનું મન જ નથી થતું. અને તમે વિચાર કરો કે તમે દરરોજ એકની એક લાઈફ જીવતા હોય તો તમને કંટાળો આવે ને, પછી આળસ આવવાની છે.
એટલે તમારી અંદર રહેલા બાળકને છે એ થોડું બહાર કાઢો, તો તમને મજા આવશે. હવે જ્યારે પણ તમને કોઈ કામમાં આળસ આવે ને, ત્યાં તમે તમારે પોતાની જાતને એક પ્રશ્ન કરજો કે શું હું આળસુ છું, કે પછી ખરેખર એમ કહી શકાય કે નિષ્ફળતાના ભયથી, કે જીવનના એમ કહી શકાય કે એક ડરથી, બીજાના વિચારોના ભયથી હું પાછો પડી રહ્યો છું. કેમ કે ઘણી વખત કેવું થાય છે ખબર છે, આપણને કોઈ કામમાં છે ને આળસ નથી આવતી, પરંતુ આપણે નિષ્ફળતાનો ડર લાગે છે કે હું આ કામ કરીશ અને હું નિષ્ફળ થઈશ તો, બીજા લોકો હું આમ કામ કરીશ ને બીજા લોકો શું કહેશે નથી કરવું મારે. એટલે તમારામાં એટલે જ્યારે પણ તમને કોઈ કામ કરવામાં આળસ આવે છે કે તમે કોઈ કામ કરવામાં વિલંબ કરો છો ને, ત્યારે તમારા જાતને પ્રશ્ન પૂછજો કે શું હું આળસુ છું ખરેખર, કે આ બધા કારણોના લીધે હું પાછો પડી રહ્યો છું. અને અહીંથી જ શરૂઆત થાય છે બદલાવની. હવે ઘણી વખત મારી જોડે પણ એવું થાય છે, હું અત્યારે યુટ્યુબમાં વિડીયો બનાવી રહી છું તો મને કરવું ગમે છે, બરાબર છે, મને ખૂબ જ શોખ છે કરવાનો, પણ છતાં પણ ઘણી વખત મને એમ થાય કે હવે આજે નહીં કાલે કરીશ, કાલે નહીં પરમ દિવસે કરીશ. શું કામ એવું થાય છે? શું કામ એવું થાય છે? અને કેમ કંટાળો આવે છે? તો એ મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો ત્યારે મને એનો જવાબ મળ્યો, અને પછી મેં નક્કી કર્યું કે મારે ઉર્જાની જરૂર છે, મારે એક પ્રકારની શક્તિની જરૂર છે, એક પ્રકારની એમ કહી શકાય કે દિશાની જરૂર છે. અને બસ પછી જો મેં મારું કામ છે એ રેગ્યુલર ચાલુ કર્યું. એટલે જ્યારે ઘણી વખત કેવું થાય છે કે મન અને શરીર છે ને તમને કંઈક કરવા માટે રોકી રહ્યું છે, તો એનો મતલબ એમ નથી કે તમે નબળા છો, એનો મતલબ એમ નથી કે તમે નબળા છો, પરંતુ એનો અર્થ એ છે કે તમે મન અને શરીરથી એ કામ કરવા માટે હજી તૈયાર નથી. તમારે ઉર્જાની જરૂર છે, તમારી એક દિશા માગે છે કે તમે એ દિશા તરફ જાઓ, એના માટે પ્રોપર એક એમ કહી શકાય કે ગાઈડની જરૂર છે, બાકી તમે આળસુ નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે હંમેશા યાદ રાખજો કે વિચારો છે ને એ બદલવાની જરૂર છે. બીજા શું કહે છે, બીજા લોકો શું કહેશે, એ તમારે નથી વિચારવાનું. તમે જે કરી રહ્યા છો એનાથી કોઈને નુકસાન થતું નથી. તમને પોતાને કામ કરવું ગમે છે તો શું કામ એમાં વિલંબ કરવો જ જોઈએ. એક વાત છે ને હંમેશા યાદ રાખજો કે ક્યારેય પણ એવું વિચારશો નહીં કે તમે આળસુ છો. વિચારો કે તમને છે ને નવી ઉર્જાની, નવી શક્તિની જરૂર છે. ક્યારેય પણ કોઈ દિવસ મોટું પગલું લેવાનું હોતું જ નથી. એક નાનો સ્ટેપ તમને સફળતા અપાવી શકે છે. એક નાનો સ્ટેપ એ જ તમને તમારા જીવનમાં છે ને એક કન્સિસ્ટન્સી લાવે છે, અને એ મજા આવે છે, અને એ તમને છે ને તમારામાં આળસ લાવતું નથી. હવે તમારે ફિટનેસ પર ધ્યાન આપવું છે, તમારે તમારા શરીરને ફિટ રાખવું છે, તો તમે જીમ કરો, અથવા તો જીમ ના જવું તો ફક્ત 10 મિનિટ ચાલવાનું છે. તો દરરોજ 10 મિનિટ તમને બહુ વધારે પણ નહીં લાગે, તમને ટાઈમ પણ મળી રહેશે, અને કન્સિસ્ટન્સી છે ને એ જળવાઈ રહેશે. એટલે તમારામાં આળસ નહીં આવે, તમને દરરોજ 10 મિનિટ ચાલવું ગમશે. કારણ કે ઘણી વખત કેવું થાય ખબર છે, આ તો આટલું બધું ચાલવાનું છે, નથી જોયું થાય ને આપણને. એક સાથે તમને ઘણું બધું કરવાનું કે તો તમારામાં આળસ આવશે જ. તમને એ કામમાં વિલંબ તમે લાવશો જ, પણ તમને નાનું સ્ટેપ કરવાનું કહેશે તો તમને એ સ્ટેપ તમે એમ ક્લિયર પણ કરશો, અને તમને ખુશી પણ થશે. સાચું ને? એટલે જ્યારે તમે એક સાથે મોટું કરવા જાઓ છો ને ત્યારે તમને આળસ આવે છે ને વિલંબ આવે છે, પણ જ્યારે તમે નાના સ્ટેપ ફોલો કરો છો ને તો તમારામાં કન્સિસ્ટન્સી આવે છે, અને તમને આળસ પણ આવતી નથી. એવી જ રીતે તમને વાંચવાનો શોખ નથી, બરોબર છે, તમને એમ થાય કે મને આમ બુક આમ હાથમાં લઈએ ને પછી આમ કંટાળો આવી જાય, એવું થતું હોય, ઘણાઈને એવું થતું હોય છે કે ભાઈ કરવું છે, કંટાળો આવે છે. તો શું કરવાનું ખબર છે? એક તો પહેલા તો છે ને તમારે બુક સિલેક્ટ કરવાની કે જે તમને પોતાને પસંદ હોય, કારણ કે દરેકની પસંદ અલગ અલગ હોય. ઘણાને મોટિવેશન બુક વાંચવી ગમતી હોય, ઘણાને લવ સ્ટોરી ગમતી હોય, ઘણાને બીજી નોવેલ્સ ગમતી હોય, અલગ અલગ સ્ટોરી બુક વાંચવી ગમતી હોય.
તો પેલા તો એ તમે સિલેક્ટ કરો કે તમને કેવી બુક વાંચી ગમે છે. પછી બીજું સ્ટેપ છે કે એકદમ મોટી બુક ના લો, કારણ કે જાડી બુક તમે જોશો ને એટલે તમને પેલા એ જ વિચાર આવશે કે આટલી બધી ક્યારે પૂરી થશે. કોઈ દિવસ આપણે છે ને વધારે જોઈએ છીએ ને ત્યારે આપણામાં આપણે છે ને તરત જ બેસી જઈએ છીએ કે અમારાથી થશે કે નહીં થાય. એટલે પેલા બુક સિલેક્ટ કરો કે એકદમ પતલી હોય, કેમ કહી શકાય કે 10 જ દિવસમાં પૂરી થઈ જાય ને એવી પતલી બુક પસંદ કરો સ્ટાર્ટિંગમાં. તો શું થશે, તમને એક તો એ પતલી બુક જોઈને અંદરથી મેન્ટલી એમ થશે કે આ તો વચાઈ જશે મારાથી. અને બીજું એ કે તમે દરરોજ 10-15 મિનિટ વાંચશો એટલે એ બુક તમારી 5 દિવસમાં તો પૂરી થઈ જ જશે. અને 5 દિવસમાં તમે એક બુક પૂરી કરશો ને એટલે તમને એમ થશે કે લો મારી એક બુક કમ્પ્લીટ થઈ ગઈ, મેં એક બુક વાંચી લીધી, વાવ. અને પછી તમને એમ થશે કે લાવો બીજી બુક લો. એટલે આવી રીતે નાના નાના સ્ટેપ છે ને એ તમને તમારી અંદર જે આળસ છે, તમે જે વિલંબ કરો છો કામમાં, એને દૂર કરે છે. એટલે તમે આળસુ નથી, પણ આ થોડી થોડી બાબતોનું જો તમે ધ્યાન રાખો તો તમારી અંદર તમે જે વિલંબ કરો છો કામમાં એ દૂર થઈ શકે છે. અને બીજી એક મહત્વની વાત કે કોઈ પણ મહાન વ્યક્તિ છે એ એના જીવનમાં સફળ થયો છે તો એને ક્યાંક ને ક્યાંક આવી શંકાઓનો સામનો કરવો જ પડ્યો હોય છે. એને બીજાના એમ કહી શકાય કે મેણા ટોણા બીજા લોકો બોલતા જ હોય છે, છતાં પણ એના જીવનમાં છે એ સફળતા લઈ આવે છે, એ આગળ વધ્યા છે. તો એવી જ રીતે આપણે પણ વિલંબ કર્યા વગર, આળસ કર્યા વગર આપણે આપણા જીવનમાં છે એ સફળ થવાનું છે. મફતમાં છે ને કંઈ નથી મળતું. કર્મ કરશો તો મળશે. ઘણા લોકોને મેં એમ કહેતા સાંભળ્યા છે, હું વિરોધ નથી કરતી, પણ તમે કર્મ ન કરો, બરાબર છે, પ્રયત્ન ન કરો અને ફક્ત મેનિફેસ્ટેશનથી તમને એ વસ્તુ મળી જાય? મળે છે. મેનિફેસ્ટેશન કામ કરે છે, 100% કામ કરે છે, પરંતુ તમારે મહેનત પણ કરવી પડશે એટલી જ. તમારે કર્મ પણ કરવું જ પડશે એટલું. જ્યારે કર્મ કરશો, મહેનત કરશો, પ્રયત્ન કરશો અને સાથે સાથે મેનિફેસ્ટેશન કરશો તો એનું પરિણામ 100% મળે છે, 100% મળે છે. તો મફત કંઈ નથી મળતું. એટલા માટે હવે ઉઠો, કેમ કે તમે આળસુ નથી, તમે જીવંત છો. અને જીવંત વ્યક્તિઓ છે એ ક્યારેક થાકે છે, રોકાય છે, દુઃખના લીધે, કોઈના લીધે કંટાળો આવે છે, પણ અંતે તો આગળ વધે જ છે. એટલા માટે આગળ વધવાની જરૂર છે, કંઈક કરવાની જરૂર છે. જો તમે એમ વિચારો કે ચલ ને આજે થોડુંક કરી લઈએ, એ થોડુંક આવતીકાલનો મોટો ફેરફાર લાવશે. એ થોડુંક એટલા માટે મારી એક વાત હંમેશા યાદ રાખો કે તમે આળસુ નથી, તમે પ્રેરણા શોધી રહ્યા છો અને એ પ્રેરણા તમારી અંદર જ રહેલ છે. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને અમેઝિંગ આરાધના ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ ટોપિક સાથે, નવી પ્રેરણા સાથે, નવી વાતો સાથે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.